મિત્રો, આપણે છેલ્લે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીના તફાવતના મુદ્દાઓ અને તફાવત જોયો. એની અંદર આપણે બે વિશે જોઈ ગયા કે અનિયમિત શેર વેચણી એટલે કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કરીને કરવામાં આવતી શેર વેચણી એ અનિયમિત શેર વેચણી છે. ગેરકાયદેસર શેર વેચણી એટલે કંપની ધારાના કે અન્ય કાયદેસરની શેર વેચણી અંગેની જોગવાઈનું પાલન ન કરવાનું હોય અને એવી શેર વેચણી કરવામાં આવે તો એ ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. તો આમ આ બંનેના અર્થ જોયા હતા. પછી સંજોગો. અનિયમિત શેર વેચણીમાં વિજ્ઞાપન પત્ર નોંધાયું ન હોય, લઘુત્તમ ભરણું ભરણા થયું હોય, શેર વેચણી સમયે આપણે એસ્ક્રો બેંકમાં ખાતું ન ખોલાવ્યું હોય કે શેર અરજી સાથે 5% જેટલી રકમ પ્રાપ્ત ન થઈ હોય. આવા અનેક સંજોગો છે, એમાંથી આપણે 2-3 લખવાના હોય છે. તો એને અનિયમિત શેર વેચણી કહેશું. ગેરકાયદેસર શેર વેચણીમાં કરારના આવશ્યક તત્વો આપણે જોયા હતા. દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ. જ્યારે આ ચારેય તત્વો અથવા આમાંના કોઈ એક તત્વોનો અભાવ હોય એટલે કે ગેરહાજર હોય અને જો શેર વેચણી થાય તો એને ગેરકાયદેસર શેર વેચણી કહેવામાં આવશે. પછી અસરમાં જોયું હતું કે કોઈ શેરધારક આવી શેર વેચણી થઈ ગઈ છે અને એને નુકસાન થાય તો આવી શેર વેચણી એ રદ કરાવી અને પોતાને થયેલું નુકસાન વળતર ભરપાઈ કરી શકશે. બરાબર. તો નક્કી કરેલી સમય મર્યાદામાં એણે આવી શેર વેચણી રદ કરાવવી પડે છે. ગેરકાયદેસરની અંદર જોઈએ તો કે આવી શેર વેચણી પહેલેથી જ તે ગેરકાયદેસર છે એટલે ખોટી છે, એટલે એને રદ કરાવવાનો કોઈ સવાલ ગણાતો નથી, કારણ કે એ પ્રથમ પહેલેથી જ ગેરકાયદેસર છે એટલે રદ થયેલી છે, થઈ જ ન શકી હોય. બરાબર. તો એને આપણે ગેરકાયદેસર શેર વેચણી કીધું. સભ્યપદ. અનિયમિત શેર વેચણી થઈ જાય છે એમાં સભ્યપદે મળી જાય છે, પણ જ્યારે કોઈ શેર ધારકો આવી શેર વેચણી રદ કરાવે ત્યારે જેટલાને એમાં શેર વેચણી દરમિયાન સભ્યપદ મળ્યું એ બધાની સભ્યપદની અસર જોવા મળશે, એટલે કે એમનું સભ્યપદ રદ થશે. ગેરકાયદેસર શેર વેચણી તો પહેલેથી જ રદ થયેલી છે એટલે સભ્યપદ મળેલું હોતું નથી, એટલે રદ થવાનો હવે કોઈ પ્રશ્ન ઊભો રહેતો નથી. જવાબદારી. અનિયમિત શેર વેચણી જેણે કરાવી છે એવા અધિકારી કે સંચાલક બરાબર એની માટે જવાબદાર છે અને અરજદારને એટલે કે શેર ધારકને એણે બાકીની રકમ જમા કરાવી દેવી પડે છે. તો આ રીતે આને આપણે જવાબદારી કીધી અનિયમિત શેર વેચણીમાં. ગેરકાયદેસર શેર વેચણીમાં કરાર થયેલો હોતો નથી, એટલે કે પછી કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી, આપણે પૈસા જ ન મોકલ્યા હોય. બરાબર. તો હવે આપણે આવી શેર વેચણી માટે કોઈ પગલાં લેવાની જરૂર રહેતી નથી, કારણ કે પહેલેથી જ ગેરકાયદેસર છે એટલે. તો આમ આપણે આના 5 મુદ્દાઓ લખવાના હોય છે. ત્યાર પછી ત્યાગપત્રની ટૂંક નોંધ જોઈ હતી. તો કંપની તેના વર્તમાન શેર ધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો, જે જૂના શેર હોલ્ડરો છે એને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે ત્યારે તેને હકના શેર કહેવાય છે. મફત નથી મળતા, જો પૈસા આપીને ખરીદવાના છે. બરાબર. અને આ એક પ્રકારનું ફોર્મ છે જેને હક સંબંધિત સંકળાયેલી બાબત કહેવાય, ત્યાગપત્રને. હકના શેર કંપની આપણે ખરીદવા આપે, આમંત્રણ આપે ત્યારે એના અરજીપત્રક હારે એક બીજું ફોર્મ વધારાનું આવ્યું હોય તો એ વધારાનું ફોર્મ છે એ ત્યાગપત્ર હશે. બરાબર.
અને એ ત્યાગપત્ર આપણે જો શેર ત્યાગ કરવા ઈચ્છીએ બીજાની તરફેણમાં તો એ ભરવું પડે છે. કંપની અરજદારને તેમણે ધારણ કરેલા શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે. કંપની ઈચ્છે કે ભાઈ જેમની પાસે કંપનીના 100 શેર છે એવા શેર ધારકોને 50 શેર ખરીદવાની આપણે છૂટ આપીએ વધારાના, તો એ આપણને હકના શેર ખરીદવાની છૂટ મળી છે. બરાબર, તો આવા શેરને આપણે હકના શેર કહેશું. કંપની આપણા 50 શેર મંજૂર કરે, બરાબર, તો એમાંથી આપણે પૂરેપૂરા કે 25 શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરવા માગીએ કે આપણે એને વેચી દેવા માગીએ, ત્યારે જે પત્રક આપણને શેર અરજી સાથે આપેલું છે એનો ઉપયોગ કરીએ તો એ પત્રકને ત્યાગપત્ર કહેવામાં આવશે. બરાબર, આ ત્યાગ કરવાની કંપની આપણને સગવડ આપે એટલે આપણે શેર ફેરબદલીની લાંબી વિધિમાં પડવું પડતું નથી. તો આપણે ત્યાગપત્રનો ઉપયોગ કરી અને સામેની વ્યક્તિને આપણા વધારાના શેર વહેંચી શકશું. આ માટે કંપનીએ પોતાના આર્ટિકલ્સમાં એટલે કે નિયમનપત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ. ત્યાગપત્ર માટે શેર મંજૂરી પત્રની સાથે જ મોકલવામાં આવે છે. એ નમૂનો હોય છે અને એના 2 ભાગમાં વહેંચવામાં આવેલો છે. જો ટૂંકો પ્રશ્ન છે, ત્યાગપત્ર કેટલા ભાગમાં વહેંચાયેલો હોય છે? તો કે ત્યાગપત્ર 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલો ભાગ છે એ મૂળ શેર ધારકે ભરવાનો હોય છે, એટલે કે જેણે શેર ખરીદ્યા અને હવે જેની તરફેણમાં શેર જતા કરવા ઈચ્છે એવો શેર ધારક આ પહેલો ભાગ ભરશે. બરાબર, એની અંદર એનું પોતાનું નામ, સરનામું, પછી કેટલા શેર એને ખરીદ્યા છે, એની કિંમત છે, શેરનો પ્રકાર છે, આ બધી બાબતો દર્શાવી અને જેની તરફેણમાં ત્યાગ કરવા માગે છે એ વ્યક્તિનું એમાં નામ દર્શાવવામાં આવે અને નીચે મૂળ શેર ધારકે સહી કરવાની હોય છે. આ પહેલા ભાગની માહિતી છે. આમ પહેલો ભાગ સંપૂર્ણ રીતે કોણે ભરવાનો છે? તો મૂળ શેર ધારકે. બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે. આ ભાગ શેર ખરીદનારે એટલે કે આપણે જેની તરફેણમાં શેર ત્યાગ કરીએ છીએ એ વ્યક્તિએ તૈયાર કરવાનો હોય છે. બરાબર, એમાં પણ ખરીદનાર વ્યક્તિનું નામ, સરનામું, શેરની સંખ્યા, કિંમત એ માહિતી હોય છે અને અરજી સ્વરૂપે એમાં વિનંતી કરવામાં આવી હોય છે કે મારા નામે ઉપરોક્ત શેર મંજૂર કરવા વિનંતી છે. બરાબર, તો આ રીતે એ વિભાગમાં તે પોતાના નામે શેર મંજૂર કરવા માટે વિનંતી કરી અને નીચે એમાં એની સહી કરે છે. તો આ રીતે ત્યાગપત્રનો બીજો ભાગ આપણે જેની તરફેણમાં શેર ત્યાગ કરીએ છીએ એ વ્યક્તિ દ્વારા તૈયાર થાય છે. બરાબર, અને એને આ બધી માહિતી ભરવાની હોય છે. આ ત્યાગપત્ર તૈયાર થયા પછી નિશ્ચિત સમયગાળામાં આપણે કંપનીને મોકલી દેવું પડે છે. જો સમય મર્યાદા બહાર ત્યાગપત્ર જાય તો એ માન્ય ગણાતું નથી. હવે આપણે એને જો શેર વેચવા હોય તો શેર ફેરબદલીની લાંબી વિધિ અનુસરવી પડે. પણ જો સમયસર શેરની અરજી સાથે આ ત્યાગપત્ર પહોંચી ગયું કંપનીમાં, તો કંપની અરજી અને વહેંચણી પત્રકમાં ખરીદનાર અને વેચનાર બેના નામની સામે નોંધ કરશે અને જ્યારે નવું સભ્યપત્રક બને ત્યારે જે વ્યક્તિ બીજી આપણી પાસેથી શેર ખરીદે છે, બરાબર, એનું નામ સભ્યપત્રકમાં દાખલ થશે. તો આ રીતે આપણે ત્યાગપત્ર વિશે જોયું. ત્યાગપત્રની વિશે ટૂંક નોંધ પૂછાય છે, ધ્યાન રાખવાનું. બરાબર, હવે આપણે એના 2 ભાગ જોયા. ત્યાગપત્ર કોને કહેવાય, આ બધી માહિતી એમાં મેળવી. હવે જોઈએ શેર વહેંચણી પત્રક. કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. આપણે આગળ જોઈ ગયા કે જાહેર કંપનીઓએ જો કોઈ પણ જામીનગીરી દ્વારા જાહેર જનતા પાસેથી મૂડી મેળવવી હોય તો એણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે.
જાહેર જનતાને આમંત્રણ આપવા, બરાબર. ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય કે ડિબેન્ચર હોય, કંપનીએ માલિકીની કે ઉછીની મૂડી જ્યારે જાહેર જનતા પાસેથી મેળવવા ઈચ્છે ત્યારે એણે આવી રીતે વિજ્ઞાપન પત્ર તૈયાર કરવું પડે છે. એના દ્વારા આવેલી અરજીઓ અંગે શેર વહેંચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે. હવે શેર અરજીઓ આપણે મોકલી એટલે હવે શેર કોને કેટલા પ્રમાણમાં આપવા, બધા શેર ધારકો અરજદારોને, બરાબર, એ અંગેની વેચાણ નીતિ કોણ નક્કી કરે? સંચાલક મંડળ એની સભામાં નક્કી કરશે. આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણ હેઠળ અરજદારને કેટલા શેર કયા ધોરણે ફાળવવા તે નક્કી થાય છે. આપણે આગળ શેર ફાળવણી માટેના 4 પ્રકારો જોઈ ગયા. કોને કોને? તો કે 4 પક્ષકારોને ફાળવવા પડે. એક તો છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને એકમના કર્મચારીઓ, બરાબર. તો આમ 4 વચ્ચે શેરની ફાળવણી થતી હોય છે, બરાબર. એમાંથી કોને કેટલા શેર ફાળવવા એ બાબત આમાં નક્કી કરવામાં આવે છે. ફાળવેલા શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે. સંચાલકોની સભામાં કોને કેટલા શેર ફાળવ્યા એ નીતિ નક્કી થઈ પછી હવે એ લોકો એ અંગેનું વિગતો દર્શાવતું પત્રક તૈયાર કરશે. તો આવા પત્રકને આપણે શેર વહેંચણી પત્રક કહેવામાં આવશે. આવા પત્રકમાં કઈ કઈ માહિતી હોય તો જો, શેર અરજદારનું નામ એટલે ખરીદનારનું નામ, એનું સરનામું, કેટલા શેર માટે અરજી કરી હતી, એને આપણી પાસે સાબિતી રહેવી જોઈએ કે ભાઈ તમે આટલા શેર માટે અરજી કરી હતી, તમને કંપનીએ એની બદલે આટલા શેર આપ્યા, પૂરેપૂરા આપ્યા છે કે ઓછા આપ્યા છે, બરાબર. એ માહિતી એમાં આપવી પડશે. પછી જે અરજદાર છે એણે ડીમેટ ખાતું ખોલાવ્યું હોય અરજી કરે ત્યારે, તો એ ડીમેટ ખાતા નંબર પણ એની અંદર સામેલ કરવો પડે છે. પછી ડિપોઝિટરી આઈડી વગેરે વિગતો દર્શાવાય છે. જેણે ડીમેટ ખાતું ખોલેલું છે એવો ડિપોઝિટરી, એનું નામ અને એનો આઈડી નંબર જે આપેલો હોય, બરાબર, શેર બજારે, એ નંબર પણ એમાં દર્શાવવો પડે છે. કારણ કે હવે આપણે કંપનીએ જે કોઈ માહિતી શેર ધારકને મોકલવાની આવશે એ કોને મોકલવી પડશે? તો કે એના ડિપોઝિટરીને મોકલવાની આવશે અને એનો ડિપોઝિટરી શેર ધારકને માહિતી પૂરી પાડશે. તો આ રીતે ડિપોઝિટરીની વિગતો, એનો આઈડી નંબર વગેરે એમાં આપણે દર્શાવવું પડશે. વર્તમાન સમયમાં કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક તૈયાર થાય છે. અત્યારે હવે કોમ્પ્યુટરની અંદર આવી આખી સિસ્ટમ આવી ગઈ જેની અંદર આ પત્રક આખું તૈયાર થઈ જાય અને આ બધી માહિતી આપણે એમાં રાખી શકીએ છીએ, બરાબર. તો આ રીતે શેર વહેંચણી પત્રક તૈયાર થાય છે. શેર વહેંચણી પત્રક અંગે કંપની સેક્રેટરીની જોગવાઈઓ. આ પત્રક કોણ તૈયાર કરે? તો કે કંપની સેક્રેટરી દ્વારા તૈયાર થાય છે. જો ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે શેર વહેંચણી માટે કંપની સેક્રેટરીએ પ્રમાણેની ફરજોનું પાલન કરવાનું હોય છે. પહેલું, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી શિડ્યુઅલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું પડશે. હવે જો પહેલી બાબત, કંપની હજી શેર બહાર પાડે છે, આ ધ્યાન રાખો, બરાબર. એટલે સંચાલક મંડળની સભામાં શેર બહાર પાડવાનો અને બેંકમાં ખાતું ખોલવા માટેનો ઠરાવ પસાર કરવો પડે અને એ ઠરાવ પસાર કર્યા પછી એની નકલ છે એ બેંકમાં રજૂ કરી અને એસ્ક્રો ખાતું, જેમાં આપણે શેર અરજી અને એની જે કાંઈ રકમ આવે એ જમા કરાવવાની છે એવું ખાતું ખોલાવવું પડશે. એને આપણે એસ્ક્રો ખાતું કહેશું. આપણે આગળ આવો પ્રશ્ન શીખી ગયા છીએ, બરાબર. બીજું, શેરની નોંધણી કરવા માન્ય શેર બજાર સાથે સમજૂતી કરવી. જ્યારે આપણે શેર બહાર પાડીએ છીએ ત્યારે બજાર સિવાય કોઈ જગ્યાએ શેર વહેંચી શકાય નહીં. તો આપણા માન્ય 2 શેર બજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ છે. સંચાલકોએ એમાં અરજી કરી
અને પોતાના શેરની વહેંચણી માટે એની સાથે સમજૂતી કરવી પડે, બરાબર. તો આ રીતે એમણે માન્ય શેર બજાર સાથે શેર વહેંચણી અંગે સમજૂતી કરવાની રહે છે. ત્રીજી બાબત, જાહેર ભરણામાં જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી, દલાલ વગેરે સાથે કરાર કરવા. કંપની જેટલી રકમની જામીનગીરી બહાર પાડે એટલી રકમની જામીનગીરી ભરપાઈ થઈ જાય એટલે એટલી રકમ કંપનીને મળી જાય, એ માટે એ લોકો આવા મધ્યસ્થીઓની મદદ લે છે. કારણ કે જો જાહેર ભરણું ન ભરાય તો કંપની શરૂ થઈ શકે નહીં અને આવેલી જે થોડી ઘણી રકમ છે એ એને પાછી આપી દેવી પડે. તો કંપનીને ખર્ચોય થાય, કંપની શરૂ નહીં થઈ શકે. તો આવી અનિયમિત પરિસ્થિતિમાંથી પસાર થવાને બદલે કંપની શું કરશે? આવા મધ્યસ્થીઓ, લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી, દલાલો વગેરે સાથે કરાર કરી પોતાને ભરણું મળી રહે માટેના પ્રયત્નો કરશે. પછી શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગે કાનૂની જોગવાઈઓનું પાલન કરવું. તો શેર અરજી પાછી ખેંચવાની સમયની તિથિ નક્કી હોય છે. શેર અરજીની વહેંચણીની મુદત પૂરી થાય એના 3 દિવસ પછી શેર અરજી પાછી ખેંચી શકાય, બરાબર. ભરણાની યાદી બંધ થાય 5 દિવસની અંદર ભરણાની યાદી બંધ થઈ જાય છે, બરાબર. તો આ બધી કાનૂની જોગવાઈઓ છે, તો એનું પાલન કંપનીએ કરવાનું હોય છે. તો એ બધી બાબતો સેક્રેટરી ધ્યાનમાં લે છે. ત્યાર પછી આવેલી શેર અરજીઓનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવી. છૂટક રોકાણકારોના કેટલી અરજી આવી, બિન સંસ્થાકીય રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓમાંથી કોની કેટલી અરજી આવી, બરાબર. એની યાદી તૈયાર કરશે આ લોકો વર્ગીકરણ કરી. એટલે એમાં આલ્ફાબેટ અનુસાર એટલે કે કક્કાવાળી કે ABCD અનુસાર એ લોકો પછી આવું વર્ગીકરણ કરતા હોય છે. ત્યાર પછી શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવી અને સભા અંગેની નોંધ તૈયાર કરવી. સંચાલકોની સભા મળે એની અંદર જે કાંઈ નીતિઓ નિયમો નક્કી થાય એ અંગેની જે નોંધ તૈયાર થાય એને સભા નોંધ કહેવામાં આવે છે, બરાબર. સભા દરમિયાન થયેલી શેર વહેંચણી અંગેની ચર્ચા વિચારણા માટે જે કાંઈ બાબતો રજૂ થાય એની નોંધ રાખવામાં આવે એને સભા નોંધ કહેવામાં આવશે. ત્યાર પછી શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી. કંપનીના સંચાલક મંડળે આપણને શેર મંજૂર કરી દીધા કે ભાઈ આ અરજદારના આટલા શેર મંજૂર છે, તો એ અંગેની જાણ આપણને કંપની ડિપોઝિટરીને કરશે આપણા, અને આપણો ડિપોઝિટરી જેની પાસે ડીમેટ ખાતું ખોલાવ્યું છે એ આપણને SMS કે ઈમેલ દ્વારા જાણ કરશે, બરાબર. એટલે આપણને ખબર પડે કે આપણા શેર પૂરેપૂરા મંજૂર થયા કે ઓછા મંજૂર થયા છે, બરાબર. અને જેમના શેર નામંજૂર થયેલા, જેને એકેય શેર નથી મળ્યા, એવા અરજદારોને પણ કંપની SMS કે ઈમેલ દ્વારા જાણ કરશે. એટલે એ લોકોની બેંકમાં જે રકમ બ્લોક થયેલી છે શેર અરજીની, એ હવે છૂટી થઈ ગઈ છે, એ લોકો એનો ઉપયોગ કરી શકશે. તો એ હેતુથી એમને પણ એમના શેર નામંજૂર થયા છે એ અંગેની જાણ કરવામાં આવશે. શેર વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. શેર વહેંચણી પત્રક તૈયાર કર્યા પછી આવું પત્રક છે એ કંપની રજિસ્ટ્રાર સરકારી અધિકારી છે એની સમક્ષ નોંધાવવું પડે. એનું કારણ છે કે એની સાબિતી છે કે કંપની એટલા શેર બહાર પાડ્યા અને આટલા શેર અરજદારોને એટલે આટલા શેર ફાળવેલા છે અને શેર વહેંચણીના નિયમોનું પાલન કરેલું છે, બરાબર. તો એ માટે થઈને કંપની રજિસ્ટ્રારને આ બાબત નોંધાવવી પડશે. પછી બાંયધારી કરાર કરેલ હોય તો બાંયધારી દલાલોને નિશ્ચિત કર્યા મુજબનું કમિશન ચૂકવવું. આપણું શેર ભરણું પૂરું થાય અને પૂરેપૂરી રકમ મળી રહે એ માટે આપણે બાંયધારી દલાલો સાથે કરાર કર્યા હોય છે, એ વ્યક્તિ હોય કે સંસ્થા હોય.
તો એની સાથે આપણે કરાર કરીએ કે અમારું ભરણું તમારે ભરપાઈ કરવાનું, બદલામાં અમે તમને જેટલા ભરણા ભરપાઈ કરી આપશો એ પ્રમાણે કમિશન ચૂકવશું. માનો કે 75% ભરણું મળ્યું, 25% નથી મળ્યું, તો 25% કોઈ ભરપાઈ કરી આપ્યું આપણને, તો આપણે એને 25%નું લેખે જે કાંઈ કમિશન થતું એ આપી દેવું પડે છે. તો આ રીતે એમને કમિશનની રકમ ચૂકવવી પડે છે. લીડ મેનેજર, ડિપોઝિટરી, દલાલ, ભરણા રજિસ્ટ્રાર વગેરે નક્કી કર્યા મુજબ મહેનતાણાની રકમ ચૂકવવી પડે. આ લોકોએ આપણે શેર બહાર પાડીએ ત્યારથી માંડી અને ભરણું મળી જાય ત્યાં સુધી તમામ પ્રક્રિયામાં આપણને મદદ કરી હોય જુદી જુદી રીતે, બરાબર. તો આ લોકોને આપણે જે કાંઈ મહેનતાણું નક્કી કર્યું છે એ મહેનતાણું પહોંચાડવું પડે છે. ત્યાર પછી શેર વહેંચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરાવવી. શેર વહેંચણી થઈ ગઈ, હવે આપણે માન્ય શેર બજારમાં એની નોંધણી કરાવી દઈશું કે ભાઈ અમે આટલા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, બરાબર, અને આ કિંમતના છે. એ બધી માહિતી આપણે શેર બજારને આપી અને કંપનીમાં એનું લિસ્ટિંગ એટલે નોંધણી કરાવવાની પ્રક્રિયા હાથ ધરશું, બરાબર. તો માન્ય શેર બજારમાં આ અંગેની આપણે વિધિ કરશું. તો આ રીતે થઈ શેર વહેંચણી અંગેની નીતિ અને શેર વહેંચણી પત્રકની બાબતો. હવે જોઈએ શેર હપ્તા. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મગાવે. કંપની પોતાની જરૂરિયાત અનુસાર જ્યારે આ રકમ હપ્તે મગાવે ત્યારે એને શેર હપ્તો કહેવામાં આવે છે. આમ શેર પર મગાવેલી રકમ એટલે કે શેર હપ્તા. શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકીની રકમ એ હપ્તે ચૂકવવા બંધાયેલા હોય છે. પૂરેપૂરા ભરપાઈ ન થયેલ શેર પર બાકીની રકમ જે શેરધારકો પાસેથી મગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે, એની ધ્યાન રાખજો. અહીંથી ટીક કરજો. પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેરધારકો પાસેથી મગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. તો આ રીતે કેટલી કંપનીઓ આવી રીતે હપ્તા દ્વારા શેર બહાર પાડે જેથી જે મોટા પ્રમાણમાં શેર ખરીદે એ લોકોને એકસાથે રકમ ચૂકવવી ન પડે, બરાબર. તો આ રીતે કંપની એવી રીતે પણ ફેસિલિટી આપી શકે, કંપનીને પણ ફાયદો કે એને હવે જ્યારે જોવે ત્યારે એ નાણાં મેળવી શકે, બરાબર. અત્યારે એને ઝાઝી જરૂર નથી, તો હવે એને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આવી બાકીની રકમ એ લોકો શેરધારક પાસેથી મંગાવી અને પોતાની જરૂરિયાત સંતોષી શકે, એટલે કંપની શેર હપ્તે બહાર પાડે છે. નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈનું પાલન કરીને જે શેર હપ્તા મગાવવામાં આવે તે રકમ ચૂકવવાની જવાબદારી શેરધારકની છે. કારણ કે કંપનીએ આપણને શેર તો આપી દીધા પણ આપણી પાસેથી પૂરેપૂરા પૈસા વસૂલ કર્યા નથી, આપણને સગવડ પૂરી પાડી છે. એટલે હવે જેમ કંપનીએ આપણી પર ભરોસો રાખ્યો શેર આપીને, એમ આપણે પણ કંપનીનો ભરોસો અતૂટ રાખવો પડે, બરાબર. એટલે આપણે કંપની હવે શેર હપ્તો મગાવ્યો છે તો એ હપ્તો ચૂકવવાની જવાબદારી આપણી શેરધારકોની રહે છે. આવા શેર વ્યક્તિગત કે સંયુક્ત નામે હોય તો તે ચૂકવણીની જવાબદારી વ્યક્તિગત કે સંયુક્ત રીતે ઉદ્ભવે. મેં એકલાએ ખરીદ્યા હોય તો મારી જવાબદારી, અમે 10 જણાએ ભેગા થઈને ખરીદ્યા હોય તો અમારી 10 જણાની જવાબદારી, એટલે સંયુક્ત રીતે જવાબદારી રહે છે. તો આ રીતે આપણે અહીંયા શેર હપ્તો મગાવવાની કંપનીની જોગવાઈઓ જોઈ લઈએ. પહેલું, શેર હપ્તો મગાવવા અંગે નિયમનપત્રમાં જોગવાઈ હોવી જોઈએ. નિયમનપત્ર એ કંપનીનું આંતરિક બંધારણ છે. એમાં શેર હપ્તે શેર બહાર પાડવાની, શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવાની, શેર જપ્તી, બરાબર, શેર વહેંચણી, આ બધી તમામ જોગવાઈઓ આમાં નિયમનપત્રમાં થતી હોય છે, બરાબર. તો આ રીતે એમાં આપણે આની જોગવાઈ કરેલી હોવી જોઈએ તો જ શેર હપ્તે બહાર પાડી શકીએ, નહીંતર નહીં. બીજું, એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે એટલે કે એક સરખી ન્યાયી રીતે ભેદભાવ વગર મગાવવી જોઈએ. ઇક્વિટી શેર છે તો એની ઉપર આપણે શેર હપ્તો બધા પાસેથી 100 રૂપિયા મગાવ્યો, બરાબર, 500 મગાવ્યો,
તો આપણા ઓળખીતા હોય ને એમ ન કહેવાય તમે તમારા 250 ભરજો ને ભલે 500 મગાવ્યો હોય, એ નહીં. બધા પાસેથી 500 જ લેવાના છે, બરાબર. સમાન ધોરણે જ રકમ લેવાની, કોઈ પાસેથી ઓછી કોઈ પાસેથી વધુ એવી રીતે રકમ મેળવવાની નથી, કારણ કે સમાન શેર છે. ત્રીજું, શેર હપ્તો મગાવતા પહેલાં સંચાલક મંડળની સભામાં હપ્તો મગાવવા અંગે ઠરાવ પસાર કરવો જોઈએ. હવે સેક્રેટરી આ અંગે નિર્ણય કરે, પણ એ પહેલાં એના માલિકોને ખબર હોવી જોઈએ કે ભાઈ સેક્રેટરી શેર હપ્તો મગાવે છે. આપણે કોઈના મકાનમાં ભાડે રહેતા હોય તો આપણે આપણી મેળે ફેરફાર કરવા માંડી, નવું થોડું ઘણું કરાવવા માંડી મકાનમાં, કલર કામ ને પ્લાસ્ટર ને, પણ એ માટે આપણે પહેલાં મકાન માલિકને પૂછવું જોઈએ કે ભાઈ તમારા મકાનમાં અમે આવું કરાવીએ છીએ, એ છૂટ આપે તો કરાવી શકીએ. એમ માલિકો કંપનીના જો છૂટ આપે કે ભાઈ શેર હપ્તાની જરૂર છે અને મગાવવું, તો સેક્રેટરીને એ માટેની પરવાનગી આપે તો જ સેક્રેટરી શેર હપ્તો મગાવી શકે. તો આ અંગે ઠરાવ પસાર કરવો જોઈએ. ત્યાર પછી હપ્તા અંગેના માગણી પત્રકમાં જે કાંઈ આપણે માહિતી ભરવાની છે એ માહિતી એટલી હોય છે. જો હપ્તાની રકમ, કેટલો હપ્તો ભરવાનો, કઈ બેંકમાં ભરવાનો, બેંકનું નામ, મુદત, બરાબર, કેટલી મુદતમાં ભરવાની છે અને કઈ તારીખ સુધીમાં ભરવાની છે, એ તમામ બાબતો એમાં દર્શાવવી પડે છે, જેથી શેર ધારક જેણે હપ્તો ભરવાનો છે એને બધી આ માહિતી મળી રહે, તો એ એની અનુકૂળતાએ આ રકમ ભરપાઈ કરી શકે. ત્યાર પછી શેર હપ્તો ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યપદનો મતાધિકાર અટકાવી શકાય. કંપનીને આપણે પૈસા નથી પહોંચાડતા તો કંપની પણ આપણે શેર વેચવા માગીએ તો એ, અથવા તો સભ્ય કંપનીમાં મતદાન કરતો હોય તો એ, આ બંને અધિકાર અટકાવી શકે આપણા, બરાબર, અને આપણને શેર હપ્તો ભરવા માટે થઈને દબાણ કરી શકે. પછી શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવીને જમા કરવી પડે. તો શેર બહાર પાડીએ ત્યારે આપણે એસ્ક્રો ખાતું, ત્યાર પછી હપ્તો મગાવો તો શેર હપ્તા ખાતું, શેર જપ્ત કરવાની વિધિ કરીએ ત્યારે શેર જપ્તી, આવા બધા જુદા જુદા ખાતા ખોલાવવા પડે અને એમાં જે ધોરણે રકમ મગાવીએ એ રકમ એમાં જમા થાય. અહીંયા શેર હપ્તા માટેનું ખાતું ખોલાયું તો હપ્તાની રકમ આમાં જમા થશે. 2 હપ્તા વચ્ચે, જો આ ટૂંકો પ્રશ્ન કે ઓબ્જેક્ટિવ છે, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. 15 દિવસમાં 2 હપ્તા મગાવી શકાય નહીં. બધાને 1 માસ તો ઓછામાં ઓછો આપવો જોઈએ, બરાબર, હપ્તાની વ્યવસ્થા કરવા માટે. તો આ રીતે 1 માસનો સમયગાળો 2 હપ્તા વચ્ચે રાખવો પડશે. ત્યાર પછી શેર હપ્તાની મળેલી રકમ એ આપણે ખાતામાં જમા કરી. હવે શેર હપ્તાની બધી રકમ આવી જાય પછી આપણે એમાંથી રકમ કંપની ઉપાડી શકે, બરાબર, એ પહેલાં ઉપાડી શકતી નથી. હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલ દરે વ્યાજ વસૂલ કરી શકે. હવે આપણે કંપનીને 5000 ભરવાના થાય છે, આપણે સમયસર હપ્તો ન ભર્યો તો કંપની 5000 રૂપિયા ઉપર જે નક્કી કરેલો દર છે કંપનીમાં કાયદા અનુસાર, એ દરે આપણી પાસેથી વસૂલ કરી શકે, બરાબર. પણ સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ લોકો અંશતઃ એટલે થોડુંક કે સંપૂર્ણ માફ કરી શકે કે ભાઈ શેર ધારકો પાસેથી ખોટું વ્યાજ લેવું નથી, 5000 મુદ્દલ જ મેળવો, તો એ લોકો આવું વ્યાજ પોતે અટકાવી શકે, એટલે કે માફ કરી શકે. અથવા એમ કે ભાઈ વ્યાજ 5000 ઉપર આપણે 500 રૂપિયા થાય છે, એની બદલે 200 રૂપિયા લ્યો, બરાબર. તો આમ અંશતઃ કે સંપૂર્ણ આવ્યું વ્યાજ માફ કરી શકશે. તો આ રીતે આ શેર હપ્તા અંગેની આવી જુદી જુદી જોગવાઈઓ આમાં જોવા મળે છે. આટલી જોગવાઈઓ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે, બરાબર. ત્યાર પછી હવે આપણે આગળના લેક્ચરમાં જોશું શેર હપ્તો મગાવવાની વિધિ. મિત્રો, આ પાઠ મહત્ત્વનો છે, અનેક પ્રશ્નો આમાંથી પૂછાય છે, બરાબર. એટલે બહુ ચીવટપૂર્વક અભ્યાસ કરજો એક મુદ્દાનો. આપણે એટલે જ ખૂબ ઝડપથી નથી જતા કારણ કે થોડુંક અઘરું પડશે નહીંતર, બરાબર. અને પાઠ લાંબો છે, આમાંથી 11 માર્ક ઉપરનું પૂછાય છે, બરાબર. અને આ વખતે તો કદાચ વધશે, કોર્સ ઘટશે તો.
એટલે ખૂબ જ કાળજીપૂર્વક આ બધાનો અભ્યાસ કરજો. હવે આપણે જોશું શેર હપ્તો મગાવવાની વિધિ આની પછીના લેક્ચરમાં. બરાબર, ત્યાં સુધી એટલું પાકું કરી રાખજો. નથી સમજાતા એની નોંધ રાખજો, જેથી ખુલે ત્યારે આપણે એ સમજાવી શકાશે.